અને હવે ગ્રાફિક્સના માધ્યમથી પણ બતાવવું છે કે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે, કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 5 એવા જિલ્લા કે જ્યાં રેડ એલર્ટ અપાયું છે, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર। એટલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। પરિસ્થિતિ હજી વધુ ખરાબ થઈ શકે છે, પવન સાથે વરસાદી માહોલ રહી શકે છે। 5 જિલ્લાઓ કે જ્યાં રેડ એલર્ટ અપાયું, આ સિવાય 28 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ટીવી સ્ક્રીન પર એ પણ નામો છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટમાં અતિભારે કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે। અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ આ જિલ્લામાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ સિવાય રાજ્યના 28 એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદનો સમાવેશ થાય છે। અને આ જિલ્લાઓ સિવાય પણ મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ આ જિલ્લાનો પણ સમાવેશ ઓરેન્જ એલર્ટમાં કરવામાં આવ્યો છે। નર્મદા, ભરૂચ, તાપી અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। અહીંયા પણ પરિસ્થિતિ સામાન્ય નહીં હોય, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ રેડ કરતા ઓરેન્જ એલર્ટમાં ઓછા વરસાદની શક્યતા હોય છે। ડાંગ, વલસાડ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। એક તરફ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને બીજી તરફ ક્યાંક રેડ તો ક્યાંક